હરિયાણાની સતત વાત કરી રહ્યા છે, જમ્મુ કાશ્મીરથી એક અત્યારે બ્રેકિંગ મળી રહ્યા છે, તેને લઈને પણ થોડી અપડેટ આપી દઈએ દર્શકોને કે જ્યાં કોંગ્રેસ અને એનસી જે ગઠબંધન છે અત્યારે 47 બેઠક પર આગળ છે, એટલે જો તેની 90 બેઠકો ગણીએ તો પણ મેજિક ફિગરને ક્રોસ કરી ચૂક્યા છે આ અત્યારના શરૂઆતી વલણના આંકડાઓ। જો કે જે પ્રકારની ચર્ચાઓ એક્ઝિટ પોલ બાદ શરૂ થઈ, કોઈ પણ એક પક્ષને કદાચ બહુમતી ન મળે તો અન્ય નાના પક્ષો જવાબદાર બની શકે, જે 5 નોમિનેટ્સ કરાયા હશે તેમનો રોલ શું હશે, બધા ચર્ચાના વિષયો છે। પરંતુ અત્યારે જમ્મુ કાશ્મીરમાં ભાજપ 24 બેઠક પર આગળ છે અને જે કોંગ્રેસ એનસી નું ગઠબંધન છે તે અત્યારે મેજિક ફિગરને ક્રોસ કરી ચૂક્યું। નિશાંતભાઈનું રિએક્શન લઈ લઈએ। જયેશભાઈ, સૌથી મોટો સંકેત જે 370 ની કલમ હટાવી છે પ્રચાર ખૂબ થયો છે। હરિયાણામાં પણ તમે આ મુદ્દો ચોક્કસ ઉછાળ્યો હતો, એનો કોઈ ફાયદો ન હરિયાણામાં મળ્યો છે અને આ 370 નો મુદ્દો તો દેશ આખાની દરેક ચૂંટણીમાં એ પછી ચર્ચાઓ, પણ કાશ્મીરમાં અત્યારે આંકડો શું કહે છે? અમે એટલું ચોક્કસ માનીએ છીએ કે ફાયદો શબ્દ લઈને ભારતીય જનતા પાર્ટી રાજનીતિમાં જ્યારે અમે આવ્યા ત્યારે નહોતા આવ્યા। બહુ જ ઓછી સીટો સાથે વર્ષો સુધી સંઘર્ષ કરતા રહ્યા છીએ અને અમે જ્યારે ફાયદો શબ્દ ઉપર જો આપણે એનો ઉપયોગ કરવાનો હોય તો ચોક્કસપણે કહીએ છીએ કે 370ની કલમ હટાવીને રાષ્ટ્રને ફાયદો થયો છે। અમે ચોક્કસપણે આજે પણ માનીએ છીએ અને ભારતીય જનતા પક્ષની રાજનીતિની અંદર રાષ્ટ્ર પ્રથમ રહ્યું છે, પ્રથમ રહેશે અને એટલા જ માટે 370ની કલમની દ્રષ્ટિએ જ્યારે ચર્ચા કરીએ તો એના કારણે આ રાષ્ટ્રએ વર્ષો સુધી આ ભારત માતાના મસ્તક ઉપર દૂજતો લોહીનો ઘા એ વર્ષો સુધી જે મટ્યો નહોતો એ અમે હટાવ્યો છે। હા, એને રાજનીતિની દ્રષ્ટિએ ચર્ચા કરીએ કે ફાયદો કે ગેરફાયદો એ ભારતીય જનતા પક્ષનો કાર્યકર્તા એ જોતો નથી અને હજી પણ કહું છું કે આ પ્રકારના મુદ્દાઓને આપણે રાષ્ટ્રીય મુદ્દાઓને હંમેશા, મને બહુ કહેતા પીડા થાય છે, બીજી ચર્ચા થઈ શકે, પરંતુ ઓવરઓપ વન રેક વન પેન્શનનું જે કામ થયું, મિલિટરીના વ્યક્તિઓને ગુમરાહ કરવા, આ પ્રકારની ચર્ચા કરવી એ નિમ્ન રાજનીતિની કોંગ્રેસની પ્રકાર રહી છે અને એટલા જ માટે અમે ફરીથી કહીએ છીએ કે આખી રાષ્ટ્રનીતિમાં રાજનીતિ અમારા માટે રાષ્ટ્રનીતિ છે અને જે પણ કંઈ કામતા કરતા રહીશું। એક મિનિટ, ઠીક છે તો આપણે ન કહીએ આવા વિષયની અંદર, એટલીસ્ટ એવું ન કહીએ, ઠીક છે સાવ તો ન કહીએ, પરંતુ આ મુદ્દા છે, અમારા મુદ્દા છે અને એટલા માટે હું તો મારી વાત મૂકું છું, પરંતુ એટલા માટે આ દેશની અંદર જે કાર્યો થયા છે એને આખા ભારતે સ્વીકાર્યા છે અને એને ચોક્કસપણે કહીએ કે ગુમરાહ કરવાની વાત કરવાની અંદર કોંગ્રેસ અત્યારે ક્યાંક ને ક્યાંક કરતી હશે। આ એના વડા આજે અમેરિકામાં જઈને ગમે તેમ દેશ માટે બોલે, દેશ વિરુદ્ધ બોલે અને એ પ્રક્રિયા ચાલી રહી છે। આપણે જોઈએ છીએ કે કંઈક વૈચારિક લડાઈ આ રાષ્ટ્રમાં ચાલી રહી છે અને વૈચારિક લડાઈની અંદર ક્યાંય મતોની અંદર આગુ પાછું થતું હશે। અમે ફરીથી જનતા પાસે જવાના, ફરીથી આ વાત કહેવાના, પણ અમે વાત એ કહીશું કે જે રાષ્ટ્રના હિતમાં છે। વાત એ શક્ય છે કે કદાચ થોડો નરેન્દ્ર મોદીએ ચોક્કસ જમ્મુ કાશ્મીરમાં એવું કહ્યું હતું કે કોંગ્રેસે જે પક્ષો સાથે અથવા તો નેશનલ કોન્ફરન્સ સાથે ગઠબંધન કર્યું છે એવા દેશ વિરોધી તત્વો સાથે કોંગ્રેસે ગઠબંધન કર્યું છે અને માટે જનતા જાકારો આપશે। અલગાવવાદની વાત હોય કે પછી આ બાજુ આ પટ્ટામાં નક્સલવાદની વાત હોય, દરેક વસ્તુમાં કોંગ્રેસ માત્ર દેશ વિરોધી તત્વો સાથે છે, માટે લોકો જાકારો આપશે, આવું ચોક્કસ નરેન્દ્ર મોદીએ સભા દરમિયાન કહ્યું છે, પણ એવું કશું લાગતું નથી। આપણે શું કહેવું છે? ચિરાગભાઈ, પહેલી વાત, બ્રાન્ડ મોદી ડઝ નોટ એક્ઝિસ્ટ ઇન ઇન્ડિયા એનીમોર। 2024માં લોકસભાની ચૂંટણીના રિઝલ્ટે સાબિત કરી દીધું છે બ્રાન્ડ મોદી ડઝ નોટ એક્ઝિસ્ટ। બીજી વાત, રાહુલ ગાંધીજીની ભારત જોડો યાત્રા પછી આખા દેશમાં સડકથી લઈને સોશિયલ મીડિયા સુધી જે એક્સેપ્ટન્સ વધ્યું છે એ TV9 ના માધ્યમ દ્વારા તમે પણ કેટલી વખત બતાવેલું છે। ત્રીજી વાત, તમારા સવાલનો જવાબ આપું, તમે વિચારો કે જમ્મુ કાશ્મીરની જ્યારે વાત કરવામાં આવે તો આર્ટિકલ 370 હટાવવાથી જો ખરેખર ત્યાંની જનતાને ફાયદો થયો હોત, ખરેખર આતંકવાદી પ્રવૃત્તિઓ અટકી ગઈ હોત, તો મને એક વાત કહો કે છેલ્લા 100 દિવસોમાં ઓફિશિયલ આંકડા પ્રમાણે જમ્મુ કાશ્મીરમાં માત્ર 100 દિવસમાં 26 આતંકી હુમલા થયા, 21 જવાનો શહીદ થાય, 29 જવાનો ઘાયલ થાય, 15 નાગરિકોના મોત થાય, 47 નાગરિકો ઘાયલ થાય। પાર્લામેન્ટરી કમિટીના આપેલા રિપોર્ટ પ્રમાણે જમ્મુ કાશ્મીરમાં 13.5 લાખ યુવાનો ડ્રગ્સના નશામાં સંડોવાઈ ગયા, 1.70 લાખ સગીર વયના યુવાનો ડ્રગ્સના નશામાં સંડોવાઈ ગયા। જમ્મુ કાશ્મીરના યુવાનોનો તમે ક્યાં વિકાસ કર્યો, કઈ બાબતમાં તમે વિકાસ કર્યો, એ વાતનો તો સવાલનો તમે જવાબ આપતા નથી। પ્રધાનમંત્રી મોદીજીએ જે પણ કઈ બીજી તરફ રાહુલ ગાંધીજીને ગાળો આપવાની વાત થઈ, એમની જીભ કાપી નાખવાની વાત થઈ, એમને આતંકવાદી કહેવામાં આવ્યા। સમજી ગયો, જયેશભાઈ બોલો।
નિશાંતભાઈ, જેના હાથમાં પથ્થર હતા એના હાથમાં કામ આપવાની શરૂઆત જમ્મુ કાશ્મીરમાં થઈ. પ્રત્યુત્તર તમારા જે પ્રશ્નોનો છે, એટલે મને તો તમારા પ્રશ્નોનો જવાબ આપતા પણ પેલું થાય છે, પણ તમે જ્યારે મુદ્દા છેડ્યા જ છે ત્યારે એટલું ચોક્કસ કહેવાય કે જમ્મુ અને કાશ્મીર એ અત્યંત પીડાદાયક આ રાષ્ટ્રની ભૂમિકા રહી છે. અને ત્યાંથી આજે કોઈ પણ વસ્તુ બનતી હોય કે ત્યાં ઘટનાઓ બનતી હોય તો એ કોંગ્રેસના વખતમાં શું હતી, ભારતીય જનતા પક્ષના સમયમાં નરેન્દ્રભાઈ મોદીના શાસનકાળમાં શું થઈ, એ તમે પણ જાણો છો. તમે કોંગ્રેસનો ખેસ પહેરીને પણ જાણો છો, જનતા જાણે છે. અત્યારે જે ચર્ચા કરીએ છીએ હું ફરીથી કહું છું કે વૈચારિક સ્પષ્ટતા સાથે કોંગ્રેસ ગેલમાં છે અત્યારે. એક મહત્વપૂર્ણ અપડેટ આપી દઈએ. બંને રાજ્યોમાં હરિયાણા, જમ્મુ કાશ્મીરમાં કોંગ્રેસના ઉમેદવારો આગળ, બહુમતી તરફ કોંગ્રેસ પક્ષ આગળ વધી રહ્યું છે અને માટે કોંગ્રેસના ખેમામાં અત્યારે ખૂબ જ ખુશીનો માહોલ શરૂ થઈ ગયો છે. આજનો મંગળવારે કોંગ્રેસ માટે બંને રાજ્યોમાં મંગલ સાબિત થઈ રહ્યું છે. જયેશભાઈ, આતંકવાદ જમ્મુ કાશ્મીરમાં ઓછો થયો કે નહીં? મૂળ સવાલ આતંકવાદ પર હતો. આતંકવાદનો અત્યારે વિશ્લેષક પણ બેઠા છે, જી. બધા જાહેર જનતા જુએ છે, બધાને ખબર છે કે કાશ્મીર અને જમ્મુની કાયદો અને લો અને ઓર્ડરની વ્યવસ્થા જી. જે હતી આજથી કોંગ્રેસના સમયની અંદર અને આજે શું છે એ સૌ જાણે છે. એને વારંવાર અમારે કોઈ આને મુદ્દાઓ આપીને સાબિત કરવાની જરૂર નથી. પરંતુ ભારતના લશ્કર દ્વારા થતી પ્રક્રિયાઓને પણ શંકા ઊભી કરનારી કોંગ્રેસે આ વિચારવું જોઈએ. મતનું રાજનીતિ કરનારી કોંગ્રેસે આ વિચારવું જોઈએ. અપીઝમેન્ટ કરનારી કોંગ્રેસે આ વિચારવું જોઈએ. હું ફરીને કહું છું કે અમારી સાથે જે ભારતીય જનતા પક્ષ અમે નીકળ્યા છીએ, અમારી સાથે અમારા કાર્યકર્તાઓની સાથે નરેન્દ્રભાઈના નેતૃત્વમાં અમે એટલું જ કહીએ છીએ કે આ રાષ્ટ્ર પ્રથમ, આ રાષ્ટ્રની સુરક્ષા માટેનું કામ કરતા રહીએ છીએ. જનતાને એના માટે અમે કામ કરતા રહીએ છીએ. વારંવાર તમે રાષ્ટ્રવાદની વાત કરો છો. જો આજના દિવસે ભાજપ હારે છે બંને રાજ્યોમાં તો કોની હાર ગણાશે? ચોક્કસપણે હું હાર કે જીતની જ્યારે ચર્ચા કરીએ, માની લ્યો હાઇપોથેટિકલી, હજી પરિણામો બાકી છે, પરંતુ અમે અમારા મુદ્દાઓ લઈને ગયા, જનતા સુધી મૂક્યા, ત્યાંની પ્રક્રિયા, ત્યાંના એક વ્યક્તિ સુધી કામ કર્યું છે. અને કોઈ રાજ્યની અંદર હાર થાય કે જીત થાય એટલે વૈચારિક કોઈ હાર થતી નથી. આ રાષ્ટ્રની અંદર પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ છે. કોંગ્રેસની થોડી સીટો કંઈક વધી ગઈ અને એમ લાગે છે કે કંઈક જુદી ભૂમિકામાં અગ્રેસનની અંદર વાત કરી રહી છે. એનાથી જમીનની ધરાતલની હકીકતો બદલાતી નથી. અમે ઈવીએમનો વાંક કાઢવાના નથી. અમે જનતા જનાર્દને મત આપ્યા છે એમ સ્વીકારીશું. અમે લોકશાહીની અંદર કામ કરનારા લોકો છીએ. જે પરિણામ આવશે એની અંદર અમે જાતની ન્યાય પ્રક્રિયા, ક્યારેક કોર્ટ ઉપર ગમે તેમ બોલવું, ક્યારેક ચૂંટણી પંચ ઉપર ગમે તેમ બોલવું, ક્યારેક ઈવીએમ પર બોલવું, આ પ્રક્રિયા અમારી નથી રહી. કારણ કે તેમની મતીની અંદર આજે માત્ર સત્તાની ભૂખને કારણે જે છૂટી પડી કોંગ્રેસ, એની અત્યારે એગ્રેશનના એક મુદ્દાની અંદર પ્રત્યુત્તર ચોક્કસપણે આપી શકાય. પરંતુ હાર ને જીતની જ્યારે ચર્ચા કરીએ ત્યારે અમે સંઘર્ષ કરીને આગળ વધ્યા છીએ. સંઘર્ષ કરતા ભાજપ ઈવીએમ પર ઠીકરું નહીં ફોડે, આ બહુ સ્પષ્ટ છે. ઠીક છે, ચલો આપણે મુદ્દાઓ ઘણા છે ને આજે દિવસ દરમિયાન લગભગ 12 વાગ્યા સુધી તો આક્ષેપ પ્રત્યાક્ષેપ થતા જ રહેવાના છે. કારણ કે જ્યાં સુધી આંકડા સ્પષ્ટ નહીં થઈ જાય ત્યાં સુધી આ જ પ્રકારની પ્રક્રિયા ચાલશે. એક બ્રેક માટે રોકાઈ જઈએ છીએ, આપ ક્યાંય ન જતા. ટીવી9 પર હરિયાણા અને જમ્મુ કાશ્મીર બંનેના સૌથી ઝડપી અને સટીક પરિણામો આપને મળતા રહેશે.